એક સાચો બનેલો પ્રસંગ તમને વર્ણવું. ઘણા વર્ષો પહેલા રાજકોટની વાત છે. એક બહુ જ સારું ધનાઢ્ય પરિવાર, સત્સંગ સાથે પણ સારી રીતે જોડાયેલું. એમાં એક વ્યક્તિ 30 વર્ષની એમની ઉંમર, તમાકુની આદત, દિવસમાં 5-7-10 મસાલા ખાતા હશે. અમે સંતો એમને વાત કરી, એમના પરિવારજનો, એમના મોટા ભાઈ, એમના પિતાશ્રી બધા એમને વાત કરી, પણ એ મૂકે નહીં. બધાએ કીધું કોઈક દિવસ કેન્સર થઈ જશે ને તો રોતા પણ નહીં આવડે. એક દિવસ સવારે બ્રશ કરતા હતા ને લોહીની ઉલટી થઈ. ગભરાઈ ગયા, તાત્કાલિક ડોક્ટર પાસે ગયા. ફેમિલી ડોક્ટરે કીધું કે આ કંઈક સમથિંગ સિરિયસ, તમે ઓન્કોલોજીસ્ટ પાસે જાઓ. એટલે ઓન્કોલોજીસ્ટ એટલે કે કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે ગયા. એમને કીધું કે કેન્સર લાગે છે, તમે તાત્કાલિક મુંબઈ જાઓ. ત્યાંથી ફ્લાઇટ લઈને મુંબઈ ગયા અને ત્યાં ડિટેલ રિપોર્ટ કઢાવ્યા તો કહ્યું કે અન્નનળીનું કેન્સર છે, 4th સ્ટેજમાં છે અને તમારી પાસે મહિનો છે મેક્સિમમ. 30 વર્ષની ઉંમર, 3 નાની દીકરીઓ. આ 1998ની સાલની હું વાત કરું છું. એ વખતે એમણે બોમ્બે હોસ્પિટલમાં ઓન્કોલોજીસ્ટના ટેબલ ઉપર 25 લાખ રૂપિયા કેશ મૂક્યા કે ડોક્ટર આ મારા તરફથી તમને ભેટ. હવે તમે વ્યવસ્થાઓ શરૂ કરો. ચાર્ટર ફ્લાઇટમાં ડોક્ટરોને લંડનથી બોલાવવા હોય, મારે ચાર્ટર ફ્લાઇટમાં જવાનું હોય, જે કરો એ મને બચાવો. ત્યારે ડોક્ટરે 25 લાખ રૂપિયા કેશ એમના હાથમાં પાછા આપી દીધા કે તમારી પાસે મહિનો છે, દુનિયાનો કોઈ ડોક્ટર તમને બચાવી નહીં શકે, આનું કંઈક દાન પુન કરી લેવું હોય તો કરી લેજો. એ પાછા રાજકોટ આવ્યા ત્યારે ઘરે દિવાલ સાથે માથા પછાડતા હતા. એમના પરિવારજનો, એમના મોટા ભાઈને, એ લોકોએ અમને સંતોને ફોન કર્યો. અમે સંતો ગયા, અમને જોઈને એમને માથા પછાડ્યા, દિવાલ સાથે અમે માન પકડી રાખ્યા કે સ્વામી મેં મારી જિંદગી કેવી ખોઈ નાખી. એક પડીકી પાછળ મેં મારી જિંદગી ખોઈ નાખી, અમારી નાની 3 દીકરીઓ. અને હજી પોતાની ઉંમર 30 જ વર્ષની, એમના પત્નીની ઉંમર 28 વર્ષની. અને એક દિવસ સવારે એમનો પરિવારજનમાંથી એમના મોટા ભાઈનો ફોન આવ્યો કે સ્વામી તાત્કાલિક આવો, હવે કદાચ રહેશે નહીં. સવારના પોરમાં 7 વાગે અમે ત્યાં પહોંચ્યા અને ત્યારે છેલ્લો ડચકો ખાતા હતા. આ ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ અમે એમને છાતી ઉપર મૂકી, એ દર્શન એમણે કર્યા અને આંખ બંધ થઈ ગઈ. એટલે તમારે એવું માની નહીં લેવાનું કે મને નહીં થાય, થશે ને તે દિવસે રોતા નહીં આવડે. કેન્સરના અર્લી ડિટેક્શન માટેનો પ્રકલ્પ છે. એ પ્રસંગે આપણે હાજર થયા છીએ તો સામેથી આપણે કેન્સરને વેલકમ ન કરવું એ પ્રતિજ્ઞા પણ આજના પ્રસંગે લેવી પડશે. શ્વેતલભાઈ, બરોબર ને? ધીસ ઇઝ અ કેન્સર અર્લી ડિટેક્શન વેન, બટ યુ વિલ હેવ ટુ ડિસાઇડ. તમારે નક્કી કરવું પડશે કે મારે આને નોતરવું નથી. તમારામાંથી ઘણા બધા 2 હાથ પોળા કરીને કેન્સરને ક્યારે જલ્દી આવે ભેટીને મારા ઘરમાં એને બેસાડું એની માટેની તમારી પૂર્ણ તૈયારીઓ છે. ખબર તમને? ખબર પડે છે શું બોલું છું? આ 6 પ્રકારના કેન્સર આ વેનમાં ડિટેક્ટ થશે. એમાં એક માઉથ કેન્સર છે. એ તમે રોજ ગુલાબ જાંબુ ખાવશો ને એના લીધે થાય છે. શેના લીધે થાય છે? તમાકુ ચ્યુ કરો છો અથવા સિગરેટ પીવો છો. હું તમને કોઈને હાથ ઊંચા કરવાનું નહીં કહું. આઈ ડોન્ટ વોન્ટ ટુ મેક યુ એમ્બરેસ્ડ. પણ તમને આશ્ચર્ય થશે, ખાલી ભારતમાં, આપણા દેશની વાત કરું છું, આપણા દેશમાં દર કલાકે 82 લોકો ટબેકો રિલેટેડ કેન્સરથી મૃત્યુ પામે છે. દર કલાકે. બીજા બધા કેન્સરથી કદાચ મૃત્યુ બીજા પામતા હશે, પણ ખાલી તમાકુ સંબંધિત કેન્સરથી દર કલાકે 82 જણા. આપણો આ કાર્યક્રમ શરૂ થયો લગભગ 2 કલાક પૂરા થવા આવ્યા અને 164 લોકો તમાકુના કેન્સરના લીધે મૃત્યુ પામ્યા. એટલે કે રોજના 2000 લોકો ભારતમાં તમાકુના કેન્સરથી મૃત્યુ પામે છે. એ કેન્સરને આપણે નોતરવા બેઠા છીએ. એનું એક સબકોન્શિયસ માઇન્ડમાં આધાર એ રહે છે
કે હવે 10,000 જણા તમાકુ ખાય છે, એમાંથી 2-5% થાય છે. અને સબકોન્શિયસ માઇન્ડમાં શું છે? હું એ 2-5%માં નથી જ, બસ. એવું તને કોણે લખી આપ્યું છે? બીજું, મારી બાજુમાં પેલા જસકાકા રહે છે ને, એ 13 વર્ષના હતા ને ત્યારથી તમાકુ ખાય છે, અને આજે 25 તમાકુના માવા ખાય છે. આજે એમને 70 વર્ષ થયા, 57 વર્ષથી 25 માવા ખાય છે. એને કાંઈ નથી થયું તો મને ક્યાં થશે? આ પણ એક સબકોન્શિયસ માઇન્ડમાં વિચાર રહે છે. પણ એ સમજી રાખવાનું કે દરેકની બ્લડની રિએક્શન સિસ્ટમ જુદી હોય. 50 વર્ષ સુધી રોજના 50 માવા ખાતા હોય તો ન પણ થાય, અને તમે 2 માવા ખાતા હોય તો 5 વર્ષે લાગી પણ જાય. આ રેન્જ છે આખી મોટી. હવે એ રેન્જમાં તમે ક્યાં છો કેવી રીતે ખબર પડશે? તમે જે તમાકુ ખાઓ છો અથવા સિગરેટ પીવો છો, સિગરેટ માટે એવું કહેવાય છે, a cigar is fire at one end and a fool at the other. સિગરેટને એક છેડે અગ્નિ હોય છે અને બીજા છેડે કોણ હોય છે? મૂરખ, ફૂલ. લખે છે કે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, કે સિગરેટ છે તમને તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તોય તમે પીવો છો. હું તમને એક સરસ હની આપું, ધારો કે મધ આપું, અને કહું કે અંદર છે ને કોબરાનું નાનું એક ટીપું ઝેરનું મેં નાખેલું છે, પણ તું ચિંતા ના કરીશ, તું આ રોજ એક ચમચી પીશ ને તોય તને 30-40 વર્ષ સુધી વાંધો નહીં આવે, તોય તમે એ મધ પીવો. તો આ એ જ લખેલું છે. એટલે જે સિગરેટ પીવે છે ને તમાકુ ખાય છે, એના જેવો પૃથ્વી ઉપર કોઈ મૂર્ખ માણસ નહીં. જે સિગરેટ પીતો હોય ને તમાકુ ખાતો હોય અથવા દારૂ પીતો હોય, આ પ્રાંતમાં દારૂનો યોગ પણ બહુ છે બધાને. એમાંથી લીવર સિરોસિસ થાય છે અને એના પણ બધા પ્રશ્ન છે. તમારામાંથી જે સિગરેટ પીવે છે અથવા તમાકુ ખાય છે અથવા દારૂ પીવે છે, એની ઉપર મારે એક આરોપ નાખવો છે. તમારે બધાની પરવાનગી હોય તો એક આરોપ નાખવું, બોલો.